સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. મિત્રો, આજ રોજ તારીખ 11ના રોજ તાપી જિલ્લા વહીવટી તંત્ર વ્યારા દ્વારા મિશન લાઈફ અંતર્ગત તાપી ફન ફેસ્ટ 2025નું સુંદર મજાનું આયોજન કર્યું છે. ત્યારે વારલી વોલ પેઇન્ટિંગ, રંગોળી સ્પર્ધા, રમતગમત સ્પર્ધા, તેમાં અમારી શાળા વિનોબા આશ્રમ શાળા ગળતની 3 દીકરીઓ દ્વારા વારલી વોલ પેઇન્ટિંગની અંદર ભાગ લેવામાં આવ્યો. તો ચાલો આપણે સૌ સાથે મળીને નિહાળીએ વારલી વોલ પેઇન્ટિંગની કલા.
કાર્યક્રમ છે એની શરૂઆત કરીએ. હું તૃપ્તિ શ્રોફ આપ સૌને આવકારું છું અને આજનો આ તાપી ફન ફેસ્ટ 2025 જે મિશન લાઈફ અને ફિટ ઇન્ડિયા તરફથી યોજાયો છે એમાં બધાએ જ બહુ જ હરખભેર પાર્ટિસિપેટ કર્યું છે. એક એક પ્રતિયોગિતા અહીંયા થઈ છે એમાં. સો બસ એટલું જ કહેવું છે કે તમે શબ્દ તો અમે અર્થ, તમે શબ્દ તો અમે અર્થ, અને તમારો તાળીઓનો સાથ નહીં હોય તો બધું જ વ્યર્થ. તો એકવાર જોરદાર તાળીઓની સાથની સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ. ધન્યવાદ. અને હવે વેલકમ કરવા માટે હું જિલ્લા સમાહર્તા માન્ય કલેક્ટર શ્રી ગર્ગ સાહેબને વિનંતી કરીશ કે સર આજના અવસરે વહીવટી તંત્ર વતી આપ માન્ય મંત્રીશ્રીને આવકારશો. આપણે ખૂબ બધી તાળીઓના ગુંજારો સાથે માન્ય મંત્રીશ્રીને આવકારીએ જિલ્લા વહીવટી તંત્ર તાપી વતી. થેન્ક યુ સર. એવા જ માન્ય ધારાસભ્ય શ્રી વ્યારા શ્રી મોહનભાઈ કોકણી સાહેબને આવકારવા માટે માન્ય પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયકવાડ સરને વિનંતી છે કે આપ માન્ય ધારાસભ્યશ્રીને આવકારશો. ખૂબ ખૂબ તાળીઓના ગુંજારો સાથે વેલકમ. સાથે માન્ય ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામી સાહેબને વેલકમ કરવા માટે હું સાગર મોવલિયા સર જિલ્લા પુરવઠા અધિકારી આપ સાહેબને વિનંતી કરીશ કે આપ માન્ય ધારાસભ્ય શ્રી જયરામભાઈને વેલકમ કરશો. ખૂબ ખૂબ તાળીઓ સાથે. આ સાથે સુંદર મજાના સોહામણા નગર વ્યારાના પ્રથમ નાગરિક એવા નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉપાધ્યાય સાહેબને વેલકમ કરવા માટે હું નિશાંત કુકેશિયા સાહેબ નાયબ કલેક્ટર શ્રી આપ સાહેબને વિનંતી છે આપ એમને વેલકમ કરશો. ખૂબ તાળીઓના ગુંજારો સાથે સ્વાગત છે. આ સાથે જિલ્લા સમાહર્તા અને કલેક્ટર શ્રી વિપિન ગર્ગ સાહેબને વેલકમ કરવા માટે હું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આપ સાહેબને વિનંતી કરીશ આપ કલેક્ટર સાહેબને વેલકમ કરશો. ખૂબ ખૂબ તાળીઓના ગુંજારો સાથે આવકારીએ. આપણી વચ્ચે માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામવિલાસ સર ઉપસ્થિત છે એમને હું વિનંતી કરું છું નિશાંત કોકેશિયા સર આપ સાહેબને આપ ડીડીઓ સાહેબને વેલકમ કરશો. આપણી વચ્ચે જિલ્લા પોલીસ વડા શ્રી દેસાઈ સર ઉપસ્થિત છે હું વિનંતી કરું છું પીઆરઓ સર આપ સાહેબને. કલ્પેશ પટેલ સર આપ એસપી સાહેબને વેલકમ કરશો. અને આપણી વચ્ચે પ્રાયોજના વહીવટદાર શ્રી જયંતસિંહ રાઠોડ સરને વેલકમ કરવા માટે જિલ્લા રમતગમત અધિકારી ચેતન પટેલ સર આપને વિનંતી છે આપ પ્રાયોજના વહીવટદાર શ્રીને વેલકમ કરશો. અને હવે દ્વિતીય હરોળમાં બેઠેલા તમામે તમામ મહાનુભાવોને સંયુક્ત રીતે આવકારવા માટે હું દીકરીઓને વિનંતી કરીશ કે આપ દ્વિતીય હરોળ માટે બેઠેલા તમામ મહાનુભાવોને વેલકમ કરશો. આવો મનોજભાઈ વિનોબા આશ્રમ શાળા ગણત ડોલવણ તાપી પાણી બચાવો. અને સાહેબ આ તકે ઉલ્લેખ કરું આ દીકરીનો આજે જન્મદિવસ પણ છે અને
આજે એ ત્રીજા ક્રમે વિજેતા થઈ છે ચૌધરી એન્જલ, એને જન્મદિવસ ખૂબ સારી રીતે ઉજવ્યો છે ઇનામ લઈને. તો તૃતીય ક્રમે ચૌધરી એન્જલ. બીજા ક્રમે છે સોલંકી ભવ્યતા ભરતભાઈ, વિનોબા આશ્રમ શાળા ગળત ડોલવણ તાપી, જિલ્લો તાપી. સ્વચ્છતા અંતર્ગત તેઓ બીજા ક્રમે, જેમને 2000 રૂપિયાનો ચેક પણ સાથે અને સ્મૃતિ ભેટ સુંદર મજાની ટ્રોફી. અને પ્રથમ ક્રમે આવે છે ગામિત સ્વીટી શૈલેષભાઈ, વિનોબા આશ્રમ શાળા ગળત ડોલવણ તાપી, ઇકો ક્લબ વૃક્ષારોપણ. મિત્રો આ ત્રણે ત્રણ જી જી સર. અને હવે આવો વારલી પેઇન્ટિંગ સ્પર્ધા ઓપન કેટેગરી, જેમાં ત્રીજા ક્રમે વૈશાલી જે પરમાર, ત્રીજા ક્રમે વૈશાલી જે પરમાર, વ્યારા તાપી, પ્રદૂષણ મુક્ત જગત.